રામ નામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ સુખધામ. મેરા આધ્યાત્મ ઓમ ચેનલ આશ્રમમાં આવ્યા છે, જ્યાં આશ્રમનું જે નામ છે તે જોઈ રહ્યો છો, વિશાળ આશ્રમ છે. એ બહુ મોટી જગ્યા છે, ભોજનશાળા છે. ભગવાનના દર્શન કરાવીશું. આ જે ધામ જે કહેવાય છે તે બાપુ નરસિંહ સેવાનંદ ધામ તેના નામે પ્રખ્યાત છે. ક્યાં આવ્યા છે, ક્યાં તે આપણે બતાવીશું, જણાવીશું. આપણે ચેનલમાં અંત સુધી રહેજો, જોજો. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલે. આપણી આધ્યાત્મિકતા, આપણા જે સનાતન ધર્મની સંસ્કૃતિ જે છે એ આપણે દર્શાવીએ છીએ અને લોકો સુધી જાગૃતતા ફેલાવીએ છીએ. हम हिंदू, सनातन हिंदू है और हमारे देश की सदा जय हो, हमारे धर्म की सदा जय हो. हमारी आस्था, हमारी भक्ति सदा खुली खुली रहे, खाली खुली रहे और हम आध्यात्मिकता से जुड़े हुए बने रहे. तो ये बापू सेवानंद धाम कायला माँ गुरुदेव अनंत श्री विभूति महामंडलेश्वर સદગુરુ સ્વામી શ્રી સેવાનંદજી ગિરિજી મહારાજ બાપુજી આ સાનિધ્યમાં ઉજવાતી 12 માસની પૂર્ણિમા તથા ઉત્સવની યાદી છે. રામાપીર બાપા અહીંયા દેવતા છે. તો આ આપ જોઈ રહ્યા છે ગુરુદેવની પૂર્ણિમાની લિસ્ટ છે, જે જિલ્લો દાહોદ પડે છે, તાલુકો લીમખેડા પડે છે, કાચલા ઢઢેલા ગામ છે. તો આ પૂરી માહિતી છે. જે કોઈને અહીં આવવું હોય, દર્શન કરવા હોય, તો આ પવિત્ર ભૂમિમાં આવીને રામાપીર બાપાની જય સદા ગાવી હોય તો અહીંયા આવી શકે છે. આપ જોઈ શકો છો તેમ સુંદર એવો ગામડાનો અહીં દર્શન કરાવી રહ્યા છે. તો આ આશ્રમ છે મોટો, ને અહીં આપણે રામાપીર બાપાના દર્શન કરશું. જય રામદેવીર બાપા. ગૌશાળા પણ છે અહીં, અને કાચલા એવું ગામનું નામ છે. જય સિયારામ, જય રામાપીર બાપા. તો બાપુ અમે અહીંયા ધામમાં આવ્યા છે, જે બાપુ નરસિંહ સેવા આશ્રમ આ જે ધામ છે મોટું. તો ત્યાં તમે રામાપીર બાપાનું મુખ્ય દેવતા છે. તો અહીં તમે સેવા પૂજા કરો છો, તે અમારી ચેનલને થોડી માહિતી આપો, ને કેટલા સમયથી તમે આ સેવાનું કામ કરો છો, પૂજાનું, તે થોડી જાણકારી આપો. બોલો. તમારું નામ? મારું નામ છે સ્વામી ધીરજાનંદજી મહારાજ. હા. હું અહીંયા લગભગ 25 વર્ષથી હા. અહીંયા સેવા આપું છું. બાપુ નરસિંહ સેવાનંદ ધામ, કાચલા ઢઢેલા, તાલુકો લીમખેડા, જિલ્લો દાહોદ. હા. અહીંયા મને ગુરુજીએ આશ્રમ તરફથી પૂજારી તરીકે મહંત બનાવી રાખ્યો છે, અને મહંતની પણ પદવી આપેલી છે. ગુરુદેવ બાપુ જ્યારે બહાર ગામ જાય ને ત્યારે ઓલ ટુ ઓલ જવાબદારી મારે સંભાળવાની રહે છે. મને જે સેવા મળી છે એ સેવા હું તત્પર ખતપૂર્વક સેવા કરું છું, અને આવતા જતા ભક્તોને, સ્વયંસેવકોને, દુખિયા લોકો જે આવે છે એની જે કંઈ વાત સાંભળી અને જે કંઈ પણ પૂજાપાઠ કરી અને એમનું દુઃખ દૂર થાય એવી હું કોશિશ કરું છું. અને
સરસ રીતે અહીંયા અમને આનંદ મળે છે. અમારા બાપુ એટલા લોકલાડીલા છે, એટલા બધા પુષ્કળ મને પ્રેમ કરે છે કે જેની કોઈ હદ નથી. જે અનહદ આનંદ કહેવામાં આવે છે એવો આનંદ અમને અમારા બાપુજી આપે છે અને અમે અહીંયા સેવા કરીએ છીએ. અમારો કોઈ સેવાનો જ તાત્પર્ય છે, બીજો અમારો કોઈ ભાવ નથી. અને બસ અમારું જીવન, અમે એક રખડતા જેવા સંસારમાં હતા અને ત્યાંથી અમને લાવી અને અહીંયા એમના ચરણમાં મૂક્યા છે અને સાધુ તરીકે અમને વહેતા કર્યા છે. એ જ અમારી અપેક્ષા કે અમને અમારું જીવન ધન્ય બનાવી દીધું અમારા ગુરુજીએ. જી, હા. એ અભિલાષા, બીજું કશું બોલવા જેવું નથી. જય રામાપીર બાપા. જય રામાપીર બાપા. હે ને? વાછરડું છે તે ગાયને આંચળ દૂધ પી રહ્યું છે અને આ જે આપણે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સેવાનંદ ધામના ગૌશાળાના છે. તો આ વાછરડા વાછડીઓના નાના દર્શન કરો, ગૌ માતાના દર્શન કરો, જે આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિની રક્ષા યાની કે રાષ્ટ્રમાતા આ ગાયોને ગણાવવાના છે. અને તે આપણા ધર્મમાં આવે છે કે આશ્રમ હોય ત્યાં ગૌશાળા હોવી જ જોઈએ. તો પવિત્ર ધાર્મિક સ્થાનમાં આવીને અમને બહુ આનંદ થયો. આપણી ચેનલને આ ગૌશાળા આપ જોઈ રહ્યા છો. દેશી ગીરની ગાયો છે અને વાછરડા વાછડીઓથી ભર્યું છે. પવિત્ર જગ્યા ગૌશાળા છે. અહીં આશ્રમની સેવા માટે માણસો રોકાયેલા છે. ખાણ આપી રહ્યા છે, ભૂસું આપી રહ્યા છે અને એક ધુમાડો પણ કરી રહ્યા છે અહીંયા, જેથી ગાયોને મચ્છરનો ત્રાસ ના થાય. અને આ પવિત્ર જગ્યામાં ગાયો જે છે પ્રસન્નતાથી રહે. પંખાઓ લાગેલા છે, એની માટે પંખાઓ પણ લાગેલા છે, હવા ઉજાસ માટે, ગરમીથી રાહત માટે અને જરી કે મચ્છર ના આવી શકે તે માટે ધુમાડો પણ કરી રહ્યા છે. તો સારી એવી સેવા છે ગૌશાળામાં. જોઈ રહ્યા છો તેમ ખાંડ છે, ભૂસું છે તે આપી રહ્યા છે અહીં. અને આ ખેતર પણ તેમનું જ છે. આ ગૌશાળાનું ભૂસું છે જે ગાયોને ચારો આપવામાં આવે છે સૂકો, તેનું આ ગોડાઉન છે. કેટલી મોટા પાયે અહીં ગૌશાળાની સેવા કરી રહ્યા છે. આપણી સનાતન સંસ્કૃતિમાં ગૌ માતાને રક્ષા, સેવા અને આપણા જીવન જે છે ગાયોથી જ ઉજ્જવળ છે. તો આ મહાત્માઓ આપણે એ જ દર્શાવી રહ્યા છે કે આપણી સંસ્કૃતિમાં ગૌની સેવા એ પરમ આદર્શ તરફ લઈ જાય છે, આપણે જીવનને ઉન્નતિ તરફ લઈ જાય છે. તો આવું સુંદર એવું ગૌશાળાના આપણે દર્શન કર્યા. અહીંયા ગાયું છે, અહીંયા છે. તો અહીં પણ ગાયોની સેવા થાય છે, ગૌશાળા જ છે. વાંધો નહીં, તોય આવી જશે. કાળી ગાયનું દૂધ એ બહુ, કાળી ગાયનું દૂધ, માખણ અને ઘી એ ઔષધિમાં ઉત્તમ કહેવામાં આવે છે. તો આપણી ગૌશાળામાં કાળી ગાય હોવું જરૂરી છે. અને આવી સરસ રીતે સેવા થઈ રહ્યા છે. ગૌ સેવા જોઈ રહ્યા છે. વાછરડા વાછડીઓ છે અને અહીં સરસ એવી ગૌશાળામાં સેવા કરી રહ્યા છે. આ ધામ બહુ પવિત્ર જગ્યા છે અને આ હજારો વાર વંદન છે. તો અહીંયા નિવાસ માટેનું સ્થાન છે.
સારી એવી શૌચાલયની એની પણ સારી એવી સુવિધા છે. બહુ વિશાળ પ્રમાણે આશ્રમમાં સુવિધાઓ ઉપલબ્ધ છે. જોઈ રહ્યા છો તેમ અહીં નિવાસ માટે પણ જગ્યા રાખેલી છે. હા. તો આ જોઈ રહ્યા છો તેમ વિશાળ ભોજનશાળા છે. અહીં જમાડે છે. આવતા જતા સેવા એ બહુ મોટું અન્નદાન એ મહાદાન છે. તો બહુ વિશાળ ભંડારો થાય છે અહીંયા. શાકભાજી, બહુ વિશાળ પ્રમાણે અહીં સેવા છે. આપણે અહીંનું રસોડું જોઈશું. અહીં વિશાળ રસોડું ભંડાર છે. અહીંયા બીજ ને એવું બધું ઉજવાતું હોય છે ને, બીજ. હા, અને રામાપીર બાપા નોરતામાં દે એમાં દે. હા હા. અને છેલ્લે દિવસે હોય ને, છેલ્લે દિવસે ત્યાં દસમને દિવસે ત્યાં ઓલો આ રોટલીનું એનું મશીન છે જે હજારો લોકોને પહોંચી વળવા માટે એવી સારી એવી સુવિધા છે. તો બાપુ, અમે મેરા અધ્યાત્મ ઓમ ચેનલ અહીં સેવાનંદનું ધામ છે મોટું જબરું. તો અહીંયા રામાપીર બાપાના મુખ્ય દેવતા છે. તો આ રામાનંદ સંપ્રદાય વિશે અને આ તમે જે અહીંયા આશ્રમમાં જે સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય ને લોકોને જે સેવાભાવ મળતા હોય તે અમને ચેનલને થોડી જાગૃતતા આપો. પહેલાં તો સૌ બધા જને જય રામજી કી. અમારા રામદેવ ભગવાન એ રામાનંદી સંપ્રદાયના નથી. પહેલાં તો દ્વારકાધીશ આપણા રણછોડરાય જે છે એમનો અવતાર છે ભગવાનનો, અને એમણે પોતાની આગવી અનૂઠી જીવનશૈલીથી ભક્તોને જગાડવા અને એકતા, ભારતની એકતા કરવા માટે જાતિપાતિના ભેદભાવમાં મુક્ત થઈ અને ભક્ત ભજન કરે એ માટે એમણે મુસલમાન, હિન્દુ, પારસી, જૈન, ખ્રિસ્તી બધા જ લોકોને આવરી લીધા. તો આ સનાતન ધર્મના અમારા અગ્રગણ્ય પરમાત્મા રામદેવજી મહારાજ છે. હવે એમના અમે ઉપાસક બચપનથી છીએ. મારા ગુરુ મહારાજનો આશ્રમ એ એમપીમાં અલીરાજપુર જિલ્લામાં છે. ત્યાં હું કંઈક વર્ષ સાધના કરી એમના સાનિધ્યમાં તપસ્યા કર્યા બાદ મારા ગુરુદેવના નિધન બાદ મારે ત્યાંથી ખસવું પડ્યું, અને આજે અહીંયા 31મું વર્ષ થયું. આ જમીન જંગલ હતી, ત્યાં આ ગામવાળાઓએ બધાએ મને તેડી અને સહકાર આપી અને કહ્યું કે બાપુ આપણે અહીંયા આશ્રમ બનાવો. તો અહીંયા મને 31મું વર્ષ અહીંયા પૂરું થાય છે. મારી સાથે હું આદિવાસી સમાજનો ગુરુ છું. મારી સાથે હજારો લાખો લોકો આદિવાસી મારી સાથે જોડાયેલા છે, અને જે મજૂરી કરે છે, ખેતી કરે છે નાના નાના ટુકડાની અંદર, અને બધા મજૂર વર્ગ છે એ મારી સાથે છે. પણ એમનો એટલો બધો સહયોગ અને સહકાર મળે છે, એમનો એટલો બધો પ્રેમ મને મળે છે કે મારી સાથે સંકળાયા બાદ એમના જીવનના અપૂરતા પૂરણ બિલકુલ આખું જીવન પરિવર્તન થઈ જાય છે. ભક્તિના અંદર રૂપાંતરણ થઈ જાય છે અને બહુ સારી રીતે જીવન જીવે છે. અને એમને એકત્રિત થઈ અને અહીંયા સત્સંગ મળે એટલા માટે અમે અહીંયા દર પૂર્ણિમાનો ઉત્સવ રાખીએ છીએ. અને દર પૂર્ણિમાએ 5,000 થી 6,000 ભક્ત અહીંયા આવે છે, ભંડારો પ્રસાદ લે છે અને સત્સંગનો લાભ લે છે. તદુપરાંત અમારો સૌથી મોટામાં મોટો મેળો ભાદરવા મહિનામાં, જ્યાં ભગવાને રણુજાની અંદર સમાધિ લીધી હતી, એ ભાદરવા સુદ દસમનો મોટો ઉત્સવ અમે મનાવીએ. વરઘોડો અને ધામધૂમથી ખૂબ જાહો જલાલીથી તે વખતે 1.25 લાખ જેવા ભક્તો અહીંયા એકત્રિત થાય. અખંડ 10 દિવસ સુધી ભંડારો ચાલુ રહે છે અને બહુ સારી રીતે ભક્તો સાધના કરે છે. અહીંયા મારે આવ્યા પછી અહીંયા બધા ભક્તોની પ્રેરણાથી
પરમાત્મા મારા સદગુરુદેવના પૂર્ણ આશીર્વાદથી આ સ્થાનનું નિર્માણ થયું. અહીંયા આવતા આવા ભક્તોને, અભ્યાગતોને રામ રોટલો મળે છે. અન્નક્ષેત્ર ચાલુ હોય છે. 12 મહિનાનો ભાદરવા સુદ દસમનો મેળો ઉત્સવ થયા અને 12 મહિનાની 12 પૂર્ણિમા અહીંયા ઉત્સવ રહે છે. અહીંયા જગે જગે MP, રાજસ્થાન અને ગુજરાત ત્રણેયનો સમન્વય થાય છે. ત્યાં ત્રણેય રાજ્યના ભક્ત, આદિવાસી, ગામડા, કંદરા, ગુફાઓ અને પહાડોમાં વસતા જે મારા ભક્ત ભાઈઓ છે એમનાથી આ આશ્રમ ચાલે છે. અને અહીંયા એક ગૌશાળા છે જેના અંદર 60 જેવી નાની મોટી ગાયો છે. એનું દૂધ જે આવે છે અમારા આશ્રમની અંદર વપરાશ છે. દૂધ, દહીં અને જે ઘી નીકળે છે ભગવાનના દીપકોની અંદર ને એ અમારું અહીંયા તંત્ર ચાલ્યા કરે છે. બીજું કે આ જમીન હજી ભગવાનની દયાથી હજી સરકારની છે, પણ અમે કાગળો કરી અને જે કંઈ ભરણું ભરવાનું આવે અમે સરકારને લેખિત આપી દીધા છે કે તમારું જે કંઈ નક્કી થશે એ ભરણું અમે ભરવા માટે આ જમીનનું તૈયાર છે. એટલે ફાઇલો ચાલે છે. અહીંયા અનેક ભક્તો આવે છે. જતા વતા હાઈવે ઉપર અમારો આશ્રમ હોવાથી આવતા જતા યાત્રીઓની ગાડીઓ પણ અહીંયા આવીને વિશ્રામ લે છે, જમે છે, ભોજન કરે છે, બધું કરે છે. અહીંયા કેટલાય માણસ આવી જાય. બધી જ ગુરુદેવની દયાથી એવી સરસ સગવડ થઈ ચૂકી છે. 20-30 જાજરૂ ને બાથરૂમો છે. એટલે અહીંયા કોઈને કાંઈ અગવડ પડતી નથી. અને પરમાત્માની દયાથી સાધુ સંતોનું આગમન થાય છે. મહાન વિભૂતિઓ પણ અહીંયા આવે છે. એમની બધી જે બને છે એવી આશ્રમ તરફથી સેવા થાય છે. અને જગતની અંદર અમે પક્ષાપતિ અને જાતિવાદથી અમે વિરુદ્ધ છે. અમારી સાથે પૂરો સંસાર સંકળાયેલો ને જોડાયેલો છે. અમારા ધર્મની અંદર જાતિવાદ નથી, કેવલ ભક્તિવાદ. એટલે અહીંયા કોઈ રાજનીતિનો ખેલ અહીંયા નથી થતો. બધા જ મારા રાજનીતિવાળા મિત્રો આવે છે. એ બધા જ મિત્રોને મારી સાથે બેસાડું છું, એમની સાથે રહું છું. દરેક પક્ષના ભક્ત ભાઈઓ આવે છે. મારો કોઈ પક્ષ નથી. એમને જે કાર્ય હોય એ એમને સંબોધી અને જે કરવું એ કરતા રહે. બાકી પાર્ટીના કોઈ વિશેષ જેને આપણે કહીએ પ્રચાર પ્રસાર નહીં, પણ સામાજિક કંઈક કાર્યો માટે જેવો આંખનો કેમ્પ રાખીએ છીએ, બ્લડનો કેમ્પ રાખીએ છીએ, સર્વરોગ નિદાનના ડૉક્ટરોને બોલીને એના કેમ્પ રાખીએ છીએ. આદિવાસી ગામડાની નવી નવી સંસ્થાઓ છે. એ સંસ્થાઓ અહીંયા આવી અને આદિવાસી લોકોને એકઠા કરી નવી જાતની ખેતી, નવી પદ્ધતિથી આપણું બોર સિંચાઈ કરવું, આ તે બધું એમને માર્ગદર્શન મિટિંગો થયા કરે. અમે સમાજની સાથે સામાજિક છીએ, સમાજની સાથે જોડાયેલા છે. સમાજનો હિત એ અમારું લક્ષ્ય છે. દરેક સમાજના દરેક ભાઈઓ ખૂબ આગળ વધે અને એમના જીવનમાં સુખ શાંતિ અનુભવે એવી અમારી અંતરની મનોકાંક્ષા છે. પરમાત્મા એમને ખૂબ શાંતિથી જીવડાય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય રામાપીર બાવા. જય રામાપીર. અહીં ધૂણો છે, અહીં યજ્ઞશાળા છે આ, જ્યાં નોરતામાં રામાપીર બાપાના નોરતામાં અહીંયા યજ્ઞ થઈ રહ્યો છે. ને આ યજ્ઞશાળા છે, અહીં હવન યજ્ઞ કરવામાં આવી રહ્યું છે. તો જય રામાપીર બાપા. રામ નામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ સુખધામ तेरा पूरन हो सब काम तेरा पूरन हो सब काम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम
जग से हो उपरात, जग से हो उपरात। ब्रह्मानंद परम पद पावे, ब्रह्मानंद ब्रह्मानंद परम पद पावे। मन होवे निष्काम, मनवा मन होवे निष्काम। भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम। राम नाम सुख, राम नाम सुख, राम नाम सुखधाम।